અરવલ્લી જિલ્લાના હફશાબાદ ગામમાં મતદાનના એક દિવસ પહેલા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો। ગ્રામજનોએ બૂથ નહીં તો વોટ નહીંના નારા સાથે મતદાનથી દૂર રહેવા માટેનો નિર્ણય કર્યો છે। મહત્વનું છે કે અંદાજે 400થી વધુ મતદારોનો રોષ છે કે વર્ષોથી ચાલતું મતદાન બૂથ હવે 2 કિલોમીટર દૂર ખસેડવામાં આવ્યું છે। ગ્રામજનોએ વહીવટીતંત્ર પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે। જવાબ કંઈક અજુકતો જ આપ્યો તો અમે ટીડીઓ સાહેબને મળ્યા તો એમને તલાટી ઉપર ઢોળ્યું, એકબીજા ઉપર ખો બધા ઢોળતા હતા। તેથી અમે તેમને નોટિસો આપી અને તે વખતે જ અમે કહીને આવ્યા કે જો અમારા બૂથનો ચાલુ કરવામાં નહીં આવે અને યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો અમારો હફશાબાદ બૂથ નંબર 1 પટેલવાસ જે ચૂંટણી આવે છે તેમાં સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ। અમે કોઈ પણ પ્રકારનો વોટ આપવા જઈશું નહીં। અમારું બૂથ જો હતું તેઓ અમારું આવે એવી સમગ્ર ગ્રામજનોની વિનંતી છે। એમને જો બૂથ બંધ કરવું હતું તો બીએલઓ દ્વારા અમને કોઈ પ્રકારની કોઈ ગામની અંદર કોઈ જાણ કરવામાં આવી નથી। તેમજ શાળાની અંદર જે બૂથ બંધ થાય તે નોટિસ પણ મૂકવામાં આવી નથી। એટલે વહીવટીતંત્ર તરફથી બિલકુલ પ્રકારની કોઈ અમને કોઈ તલાટી કે કોઈ ટીડીઓ કે ડીડીઓ કે કોઈ કલેક્ટર સાહેબ તરફથી અથવા મામલતદાર તરફથી અમને કોઈ પ્રકારની કોઈ માહિતી આપવામાં આવેલી નથી। અમને પરમ દિવસે જ મૌખિક માહિતી મળી એટલે ત્યારથી અમે થોડા સચોટ થઈ ગયા છીએ, જાગૃત થઈ ગયા છીએ અમે।